કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। આજે વાતાવરણમાં પલટો રહેશે। આજે કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પાટણમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે તો નવા વર્ષની શરૂઆતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે। आज का जो फोरकास्ट है 31 दिसंबर से लेकर 6 जनवरी तक, इसमें आज लाइट रेन का पूर्वानुमान दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट अभी आ रहे मेनली उत्तरीय गुजरात क्षेत्रों की बनासकांठा, साबरकांठा, पठान के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है इसमें पोरबंदर, देवभूमि, द्वारका, जामनगर, मोरबी के और कच्छ के लिए दिया गया है। आज ये लाइट रेन की पूर्वानुमान दिया गया है। और लघुत्तम तापमान के बारे में जो आज अगले 24 आवर में कोई बड़ा बदलाव नहीं रहेगा। तो कच्छना वातावरणमां पण पलटो આવ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। નખત્રાણા તાલુકાના ઢોરા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। ઢોરા તેમજ આસપાસના વિસ્તારમાં કમોસમી ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। આજે અને ગઈકાલે માવઠાની આગાહી પણ કરવામાં આવી હતી। તો કચ્છના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કચ્છના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે। તો ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। માવઠું ત્રાટક્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। તો ભર શિયાળે અત્યારે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો કચ્છના નખત્રાણા પંથકના આ દ્રશ્યો સામે આવ્યા છે। હવે વાત કરીએ દ્વારકા વિશે। તો દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। તો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જીરું, ચણા, ધાણા, ઘઉં સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોમાં અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ભર શિયાળે અત્યારે ઝરમર વરસાદ ખાબકી રહ્યો છે। તો વરસાદ વરસવાને કારણે પાક નુકસાની જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। अन्य समाचार पर हवे नजर करिए तो राजकोट में युवक युवती वच्चे जाहिर में हाथापाई थई गई। शास्त्री मैदान पासे आ घटना सर्जाई। युवक और युवती वच्चे मारामारीनो वीडियो वायरल थयो छे। युवती युवकना वाळ पकड़ीने ढोर मार मारी रही है। तो वायरल वीडियो बाद स्थानिक पोलीसे तपास पण शरू करी है। तो जाहिर में हाथापाई थई होवानी आ घटना सामे आवी छे। युवक युवती वच्चे बोलाचाली थई अने त्यारबाद मामलो उग्र बनता बंने वच्चे हाथापाई थई हती। तो आ अंगेनो जो वीडियो है ते पण अत्यारे वायरल थई रह्यो छे। वीडियो वायरल थया बाद स्थानिक पोलीसे वधु तपास शरू करी छे। दाहोदमां खाद्य पदार्थमांथी जीवात નીકળી હોવાની ઘટના સામે આવી છે। લીમખેડાના દ્રાક્ષના પેકેટમાં જીવાત ફરતી જોવા મળી। મોલમાંથી લીધેલા દ્રાક્ષના પેકેટમાંથી જીવાત નીકળી તો દ્રાક્ષનું પેકેટ ખરીદનાર વ્યક્તિએ વીડિયો વાયરલ કર્યો છે। મોલના વેપારી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું। મોલના વેપારી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। તો દ્રાક્ષનું પેકેટ હતું અને દ્રાક્ષના પેકેટમાં જીવાત ફરી રહી હોય તે પ્રકારનો આ વીડિયો જોવા મળી રહ્યો છે। ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે। તો મોલના વેપારી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌરભ, દાહોદની આ ઘટના કે જ્યાં દ્રાક્ષના પેકેટમાં જીવાત જોવા મળે છે, હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું તપાસ થઈ રહી છે? બિલકુલ કહી શકાય કે દાહોદની અંદર ફરી એકવાર ખાદ્ય પદાર્થમાં જે જીવાત નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે। ગતરોજ જે પીઝાની અંદર ઈયળ નીકળ્યા હોવાનું એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। ત્યારે હાલ ફરી લીમખેડાની અંદર મોલમાંથી દ્રાક્ષ ખરીદતી વખતે એક ગ્રાહક છે તેને કડવો અનુભવ થયો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જ્યારે લીમખેડાના એક મેગા મોલમાંથી દ્રાક્ષના પેકેટ લીધું હતું અને 220 રૂપિયાની જે કાળી દ્રાક્ષના પેકેટના અંદર જે જીવાત ફરતો હોવાનો વિડીયો બનાવ્યો હતો। જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। આ વેપાર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી હતી। જે સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
તો દાહોદ લીમખેડાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં દ્રાક્ષના પેકેટમાં જીવાત ફરતી હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે। ત્યારે મોલનો જે વેપારી છે તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। તો બીજી તરફ ગ્રાહકો દ્વારા તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે। જો તમે બહારનું ખાતા હો તો તે પહેલા બધી જ વસ્તુ ચેક કરવી એ ખૂબ જ જરૂરી બની જતી હોય છે। આણંદમાં બટાકાવાડામાંથી વંદો નીકળ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। નાસ્તો કરવા આવેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે। વિદ્યાનગર બાકરોલ સ્ક્વેર પાસે આવેલ ભગવતી ભજીયા હાઉસમાં ઘટના બન્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। કરમસદના ભગવતી ભજીયા હાઉસના બટાકાવાડા છે પ્રખ્યાત, ત્યારે ભગવતીની બીજી બાકરોલ સ્ક્વેર પાસે આવેલ શાખામાં બટાકાવાડામાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે। તો આણંદના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં બટાકાવાડામાંથી જે વંદો છે તે નીકળ્યો હતો તેવી ઘટના સર્જાઈ છે। તે ટાઈમે નાસ્તો કરતા કરતા એની અંદરથી એક મોટો વંદો આવેલ હતો અને વંદો આવતા અમે સ્ટાફને બોલાયા અને સ્ટાફને કીધું કે ભાઈ તું શેઠ છે, એટલે એને કીધું કે ના ભાઈ હું શેઠ નથી। તો મેં એમને કીધું કે ભાઈ શેઠને બોલાવો। એ દરમિયાન શેઠને એ લોકોએ ફોન કર્યો, પછી શેઠ આવી ગયા હતા અને શેઠ આવતા જ શેઠને આપણે જાણ કરી કે શેઠ આવી રીતના એની અંદરથી વંદો નીકળેલ છે। તો એમને કીધું ક્યારે ક્યારે આવી ભૂલ થઈ શકે છે, બસ આ જ જવાબ આપ્યો હતો। તો આણંદનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં બટાકાવાડામાંથી વંદો નીકળ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। તો બહારનું જો તમે ખાતા હો તો તે પહેલા ચેતી જજો, કારણ કે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે। બંને તસવીરો કે જ્યાં એક તરફ દાહોદમાં મોલમાં જે દ્રાક્ષનું પેકેટ વેચવામાં આવી રહ્યું હતું તે પેકેટમાં જીવાત ફરતી નજરે પડી હતી અને તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા હતા। વેપારી સામે તપાસ કરવામાં આવે તે અંગેની પણ માંગ કરવામાં આવી છે। તો બીજી તરફ આણંદનો એ બનાવ કે જ્યાં બટાકાવાડામાંથી વંદો નીકળ્યો હતો, એટલે જો તમે બહારથી કોઈ વસ્તુ લાવો છો અથવા તો બહારનું ખાવાના શોખીન છો તો આ વિડીયો જરૂરથી જોઈ લેજો। વડોદરામાં નવા યાર્ડ અમરનગર પાસે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। પાલિકાના પાપે આ અકસ્માત સર્જાયો। અધૂરી કામગીરી છોડી દેતા રસ્તો અકસ્માત ઝોન બની ગયો છે। રસ્તો પાર કરી રહેલા વૃદ્ધ બાઇકની અડફેટે આવ્યા હતા। બાઇક ચાલક બંને શખ્સ પણ નીચે પટકાયા। તો પાલિકા દ્વારા એક તરફનો રોડ બંધ કરાતા અકસ્માત સર્જાય છે। અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો તંત્રની અધૂરી કામગીરીને કારણે આ અકસ્માત અવારનવાર સર્જાતો હોય છે અને રસ્તો પાર કરી રહેલા જે વૃદ્ધ હતા તેમને અકસ્માત નડ્યો હતો। તો બાઇક ચાલક દ્વારા જે ટક્કર મારવામાં આવી હતી તે બાઇક ચાલકો પણ રસ્તા પર નીચે પટકાયા હતા। તો પાલિકાના પાપે અવારનવાર આ રસ્તા પર અકસ્માત સર્જાતો હોય છે। જે અધૂરું કામ છોડી દેવામાં આવ્યું છે તેના કારણે આ અકસ્માત સર્જાતા હોય છે અને રસ્તો પાર કરી રહેલા જે વૃદ્ધ હતા તે બાઇક સાથે ટકરાયા હતા તે અંગેનો વિડીયો પણ સીસીટીવી ફૂટેજ પણ અત્યારે સામે આવ્યા છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, પાલિકાની અડધડ કામગીરીને કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? બિલકુલથી કોમલ, તમને ખ્યાલ હશે કે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પાલિકાના સ્ટાફે એક નિર્દોષ નાગરિકનો ભોગ લેવાયો હતો। ત્યારબાદથી પણ પાલિકા જે છે તેને સબક લીધો નથી। નવાયાર્ડ વિસ્તારની આ ઘટના છે। અમરનગર પાસે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે કોર્પોરેશન દ્વારા છેલ્લા 15 દિવસથી કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે। એના કારણે એક તરફનો રસ્તો બંધ છે અને બીજી તરફથી લોકો અવરજવર કરે છે। ત્યારે એક નાગરિક છે તેઓ રસ્તો ઓળંગવા જતા હતા અને દરમિયાન અચાનક એક બાઇક ચાલક આવે છે અને તે નાગરિકને ટક્કર મારે છે। બાઇક પર સવાર બંને લોકોને નાની મોટી ઈજા પહોંચે છે અને જે વૃદ્ધ છે તેમને પણ નાની મોટી ઈજા પહોંચે છે। સ્થાનિક લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકાએ વહેલી તકે આ રસ્તાનું જે અધૂરું કામ છે તે પૂરું કરી દેવું જોઈએ, પરંતુ 15 દિવસ જેટલો સમય વીતી ગયો, પાલિકા દ્વારા કામગીરી કરવામાં નથી આવતી। એના કારણે એક તરફનો રસ્તો બંધ હાલતમાં અત્યારે જોવા મળી રહ્યો છે। જે હાર્દિક, આપે પણ કહ્યું એમ કે જે પ્રમાણે અધૂરી કામગીરીને કારણે અગાઉ પણ એક યુવકનું મોત નીપજ્યું હતું અને હવે આ અકસ્માતમાં પણ નાની મોટી ઈજા પહોંચી છે, એટલે શું પાલિકા રાહ જોઈને બેસ્યું છે કે અણધડ કામગીરીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાય? બિલકુલથી એવું શક્યતા નકારી પણ ના શકાય, કારણ કે હમણાં 2 દિવસ અગાઉ જ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું કે માંજલપુરની ઘટના બાદ પાલિકાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ કેટલા સતર્ક છે। તેમાં પણ વડોદરા મહાનગરપાલિકાની પોલ જે છે તે ખુલી ગઈ હતી। જે જગ્યા પર કામગીરી ચાલી રહી છે એ જગ્યા પર યોગ્ય બેરિકેડિંગ જે છે તે કરવામાં નથી આવ્યું, તકેદારીના પગલા જે છે તે લેવામાં નથી આવ્યા। એટલે નવાયાર્ડ વિસ્તારમાં પણ એ જ પ્રકારનો ઘાટ સર્જાય તેવી દહેશત જે છે લોકોને સતાવી રહી છે અને વડોદરા મહાનગરપાલિકા નવાયાર્ડ વિસ્તારમાં પણ નિર્દોષ નાગરિક
તારીખનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. દાહોદના ઝાલોદમાં ડમ્પરે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. મુખ્ય માર્ગ પર અકસ્માતની ઘટના બની તો બેકાબુ બનેલું ડમ્પર કેબિન સાથે અથડાયું હતું. ઝાલોદ નગરના આરામ ગૃહ પાસે સુખસર મુખ્ય માર્ગ પર અકસ્માતની ઘટના બની. પૂર ઝડપે આવતા ડમ્પરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. રસ્તા કિનારે આવેલી પરચુરણ સામાનની કેબિનનો કચ્ચર ખાણ વળી ગયો હતો. તો બેકાબુ બનેલું ડમ્પર જે છે તે કેબિન સાથે ટકરાયું હતું અને ત્યારબાદ મુખ્ય માર્ગ પર આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. તો રસ્તાના કિનારે આવેલી જે પરચુરણ સામાનની કેબિન હતી તે કેબિનનો પણ કચ્ચર ખાણ વળી ગયો હતો. તો દાહોદનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં મુખ્ય માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે. સૌરભ, અકસ્માતની ઘટના સર્જાઈ હતી, ત્યારબાદની પરિસ્થિતિ શું સામે આવી છે? બિલકુલ કહી શકાય કે ઝાલોદ નગરના જે આરામ ગૃહ પાસે એક અકસ્માત સર્જાયો હતો. ઝાલોદ નગરના આરામ ગૃહ પાસે જે સુખસર મુખ્ય માર્ગ છે તે રસ્તા ઉપર અકસ્માત સર્જાયો હતો. પૂરપાર ઝડપે જે ડમ્પરનો ચાલક આવી રહ્યો હતો ત્યારે અચાનક ડમ્પરના ચાલકના હાથમાંથી જે સ્ટીયરિંગનો કાબુ ગુમાવતા સમગ્ર અકસ્માત સર્જાયો હતો અને રસ્તા કિનારે આવેલ પરચુરણ સામાનની જે કેબિનો મૂકેલી હતી તે કેબિનનું કચન ધાન નીકળી ગયું હતું. જે કેબિનનો માલિક સંગાડા મનસુખભાઈ પૂંજાભાઈ તેઓના જણાવ્યા અનુસાર કેબિન સાથે તેમને 75,000 જેટલી માતબાર રકમનું નુકસાન પહોંચવા પામે છે. ત્યારે રસ્તા પર વધુ અવરજવર ન હોવાના કારણે સદભાગે કોઈ જાનહાની થઈ નથી. હાલ બનાવ સંદર્ભે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મોરબીમાં ટેન્કરની અડફેટે 2 યુવકના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. મોરબી તાલુકાના ગીડચ ગામે અકસ્માત સર્જાયો તો ટેન્કરની અડફેટે લેતા બાઇક સવાર 2 યુવકના મોત નીપજ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તો મોરબીનો આ બનાવ કે જ્યાં ગીડચ ગામ ખાતે અકસ્માત સર્જાયો, ટેન્કરની અડફેટે 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. સુરત રેલવે સ્ટેશન પરથી સોનાના દાગીનાની ચોરી કરતી પાધરી ગેંગ ઝડપાઈ છે. ત્યારે બાળકો મારફતે ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે 15.30 લાખની ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજસ્થાનની ઉમરાવ દેવીના પર્સમાંથી દાગીના ચોરાયા હતા. સીસીટીવીના આધારે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અને જ્યારે ફરીથી એ લોકો સુરતમાં ચોરી કરવા આવ્યા ત્યારે અમને એ લોકોને ઝડપી પાડ્યા. એમની એમો એવી હતી કે એ પોતાની નાની નાની બાળકીઓનો યુઝ કરીને કોઈ વડીલ અથવા એવા દેખાય એના પર્સ ચોરાવી લેતા હતા. અને આમાં અમે લોકોએ જે 15.5 લાખનો જેટલો મુદ્દામાલ ગયો હતો 100% આમાં રિકવરી થઈ છે અને જે આરોપીઓ છે અત્યારે જેલમાં છે. અમદાવાદના ત્રાગડ અંડરપાસની સ્થિતિ કથળી રહી છે. ત્યારે અંડરપાસમાં સ્મશાન આવતા 6 મહિનાથી કામ અટક્યું છે. ત્રાગડ અંડરપાસના નિર્માણમાં ફરી તંત્રની બેદરકારી સામે આવે છે. ત્રાગડ ગામમાંથી પસાર થતી રેલવે લાઇનના એક છેડે મુખ્ય માર્ગમાં જ સ્મશાન આવી ગયું તો 6 મહિનાથી કામ અટકતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી અમદાવાદના ત્રાગડ અંડરપાસનું કામ બંધ હાલતમાં છે. ત્રાગડ અંડરપાસ બનીને તૈયાર થઈ ચૂક્યો છે, પરંતુ ત્રાગડ અંડરપાસને હજુ લોક ઉપયોગી બને તે માટે રાહ જોવી પડશે. અને વિશેષ પ્રકારે આ જે ત્રાગડ અંડરપાસ છે તે ગુજરાત સરકારે જે પ્રકારની યોજના બનાવી હતી કે આખું ગુજરાત છે તે ફાટક મુક્ત બને તેને લઈને બનાવવામાં આવ્યો. અલગ અલગ જગ્યા પર અંડરપાસ બન્યા, જેમાં ત્રાગડ અંડરપાસ પણ બનાવવામાં આવ્યો. ત્રાગડ અંડરપાસ બનીને તૈયાર છે, પરંતુ તેની પરિસ્થિતિ અને તેની દયનીય સ્થિતિ આપ જોઈ રહ્યા છો. એક તરફ ત્રાગડ અંડરપાસ બનીને તૈયાર છે અને જ્યાં પૂરો થાય છે અંડરપાસ ત્યાં તમને અહીં સ્મશાન જોવા મળશે. સૌથી મોટી વાત છે કે જ્યારે ત્રાગડ અંડરપાસ બનાવવામાં આવ્યો હતો, તેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, ત્યારે અધિકારીઓને ખબર હતી કે અહીંયા સ્મશાન છે, છતાં પણ ત્રાગડ અંડરપાસ છે તેને બનાવી દેવામાં આવ્યો. પરિણામ એ આવ્યું છે કે 6 મહિનાથી ત્રાગડ અંડરપાસ બનીને તૈયાર હોવા છતાં પણ તે આગળ નથી વધી રહ્યું. એટલે કે તેનું કામ જે એન્ડિંગમાં પતવાનું હતું તે અટકી ગયું છે અને તેને કારણે સૌથી મોટી ફરી એકવાર બેદરકારી કહી શકાય કે બેદરકારીને કારણે લોકો ઉપયોગી બની શકે તે અંડરપાસ છે આ નહીં બની શકે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
અમદાવાદમાં ઉત્તરાયણનો ઉત્સાહ ચરમસીમા પર હોય છે ત્યારે આ આનંદ ક્યારેક વાહન ચાલકો માટે જીવલેણ સાબિત ન થાય તે ઉદ્દેશ્યથી મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે। વર્ષ 2010માં ચાંદલોડિયા બ્રિજ પર દોરીથી થયેલા એક કરુણ મૃત્યુ બાદ એસી ટેકનિશિયન મનોજ ભાવસારે સંકલ્પ લીધો હતો કે તેઓ નિર્દોષ લોકોના જીવ બચાવશે, જેના ભાગરૂપે તેઓ શહેરના વિવિધ બ્રિજ પર સુરક્ષા તાર લગાવવાનું કાર્ય કરે છે। તેમણે ચાલુ વર્ષે પણ ધરણીધર, અંજલી, વટવા અને ઈશનપુર સહિત કુલ 35 જેટલા મુખ્ય બ્રિજ પર લોખંડના તાર લગાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે। 4 લાખના ખર્ચે કરવામાં આવતી આ નિસ્વાર્થ સેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પતંગની કાતિલ દોરીથી વાહન ચાલકોના ગળા સુધી પહોંચતી અટકાવવાનો છે। ઉત્તરાયણના તહેવારમાં વાહન ચાલકો બ્રિજ ઉપરથી પસાર થઈ શકે અને ખાસ કરીને તેમને જે દોરી છે તે ન વાગે તે માટેનું મિશન છે વર્ષોથી અમદાવાદના મનોજ ભાવસાર છે તેઓ ચલાવી રહ્યા છે। મિશન સેફ ઉત્તરાયણ તે અંતર્ગત મનોજ ભાવસાર છે અમદાવાદના 35 જેટલા બ્રિજ કવર કરે છે। 35 જેટલા બ્રિજ ઉપર ઉત્તરાયણના દિવસોમાં ખાસ કરીને જે વાહન ચાલકો પસાર થાય અને તેમને દોરી ન વાગે તો તે ખાસ કરીને તેનો શ્રેય છે મનોજ ભાવસારને જાય છે। મનોજભાઈ, સૌથી પહેલી શરૂઆત કેવી રીતે થઈ હતી, પ્રેરણા કેવી રીતે મળી? સૌથી પહેલાં પ્રેરણા આપણને એ રીતે મળી કે હું એક બ્રિજ ઉપરથી પસાર થતો હતો અને મને દોરી મારા ગળામાં આવી હતી અને મને થોડોક ઇન્જર કર્યો હતો, પણ એ ટાઈમે મેં યુ શેપની રિંગ બનાવી છે, 2 વ્હીલર પર અત્યારે લોકો લગાવી રહ્યા છે અને પછી બ્રિજ ઉપરના અકસ્માતોમાં સતત વધારો થવા મળ્યો અને 2008ની અંદર ધરણીધર બ્રિજ ઉપર એક બેનનું ગળું કપાઈ ગયું અને તેમનું મૃત્યુ થયું। 2010ની અંદર ચાંદલોડિયા બ્રિજ ઉપર એક ભાઈનું ગળું કપાઈ ગયું મરી ગયા। એટલે આપણે 2010માં બ્રિજ ઉપર તાર બાંધવાની શરૂઆત તો કરી દીધેલી, પછી ખબર પડી કે આ બહુ વધારે પડતું ઘાતક છે, એટલે અમારો જે આખો પ્રયાસ હતો એને વધુ વેગવાન બનાવ્યો ને અમદાવાદના જે આઈડેન્ટિફાય થયેલા બ્રિજ હતા ડેન્જરસ એ 6 બ્રિજ ઉપર કામગીરી કરી। ત્યાંથી અમને સારું રિઝલ્ટ મળ્યું અને પરિણામે એક્સિડન્ટો થવાના બંધ થયા। એસજી હાઈવે પર બી આપ કામગીરી કરો છો, કારણ કે એસજી હાઈવે હવે એ પ્રકારનો છે કે ત્યાં ટ્રાફિક બી હોય છે, ત્યાં અકસ્માત થવાના બનાવો પણ વધારે બનતા હોય છે, ત્યારે દોરીને કારણે અકસ્માત ન થાય તે માટે 16 હાઈકોર્ટથી લઈને આગળ તમે કઈ પ્લાન કર્યો છે? એસજી હાઈવે જે છે બેન એ સ્ટેટ હાઈવેની પ્રોપર્ટી છે અને સ્ટેટ હાઈવેમાંથી મને કોઈ પણ પ્રકારની પરમિશન આપવામાં નથી આવી કે કોઈ રિક્વેસ્ટ નથી આવી મારી પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટેરેટરીમાં જે આવતા બ્રિજીસ છે આપણે એને ત્યાં કે નેશનલ ઓથોરિટી આપણને પરમિશન આપતી નથી ને એ બધા શું કહેવાય કે લાઈવ બ્રિજો છે। હું મારી ગાડી લઈને નીકળું તો પાછળથી તો એ લોકો એટલી સ્પીડે આવતા હોય છે કે ભૂતકાળમાં અમારી સાથે પણ આવી ઘટના બની છે કે અમારી ગાડી અમે લઈને જતા હતા પાછળથી એ થયું હતું। એટલા માટે હું અત્યારે 108ની એક ગાડી મારી સાથે લઈને ફરું છું કે જેથી કરીને કોઈક અકસ્માત થાય તો એટલીસ્ટ અમે સેફ થઈ શકીએ। મનોજ ભાવસાર છે તે અમદાવાદના રિયલ હીરો કહી શકાય। છેલ્લા 19 વર્ષથી તેઓ આ પ્રકારે કામગીરી કરી રહ્યા છે અને તેમની કામગીરીને કારણે જ અનેક લોકો છે તેમના મૃત્યુ અટક્યા છે। ખાસ કરીને કાતિલ દોરીને કારણે જે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે તેમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળ્યો છે। કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરતમાં વધતા પ્રદૂષણને કાબૂમાં લેવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। સુરત શહેર અને જિલ્લામાં આવેલી જીઆઈડીસી વિસ્તારમાં 360 ડિગ્રી મૂવિંગ કેમેરા ગોઠવવામાં આવ્યા છે। આ કેમેરાનો એક્સેસ સંબંધિત મિલ માલિકો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે રહેશે। શિયાળાના સમયમાં ધુમ્મસના કારણે રજકણો ઉપર જઈ શકતા નથી, જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધે છે। કોઈપણ મિલમાંથી વધુ પ્રમાણમાં ધુમાડો નીકળતો હશે તો પછી કેમેરાની મદદથી ઝૂમ કરી તપાસ પણ કરવામાં આવશે। મિલની ચીમની નજીકનો વિડીયો કેપ્ચર કર્યા બાદ જીપીસીબી દ્વારા નોટિસ આપવામાં આવશે। જો નોટિસ બાદ પણ પ્રદૂષણયુક્ત ધુમાડો નીકળશે તો સંબંધિત મિલને ક્લોઝર નોટિસ આપવામાં આવશે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનના બધા ઘટકો જેમ કે સચિન છે, પાંડેસરા છે, પછી પલસાણા છે, કડોદરા છે, સિટીનો વિસ્તાર છે, એ રીતે અમે લોકોએ ભેગા કરીને અમુક દરેક વિસ્તારમાં એક જો હાઈ ડેફિનેશનના જે ઝૂમિંગ કેમેરા આવે છે તે અમે લગાવવાનું નક્કી કર્યું અને એની જે કનેક્ટિવિટી છે એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે રિજિયનલ ઓફિસર છે એને પણ એમાં કનેક્શન આપેલું છે।
વર્ષના અંતિમ દિવસે જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. મોટી સંખ્યામાં ભક્તોએ અંતિમ દિવસના માતાજીના દર્શનનો લાભો લીધો હતો. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા આ શક્તિપીઠમાં મા અંબાના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. માતાજીના ચાચર ચોકમાં ભક્તોએ ગરબાની રમઝટ પણ બોલાવી હતી. સમસ્ત જીવ કલ્યાણ માટે હોમાત્મક મહાગણેશ યાગ, હોમાત્મક સચંડી યાગ અને યજ્ઞની ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આજે વર્ષનો છેલ્લો દિવસ છે. ગયું વર્ષ તો જે ગયું એ પ્રમાણે બધાનું ગયું, પણ આવતું વર્ષ, આવનારું વર્ષ બધાને તમામને સુખ સંપત્તિ, સુખ સમૃદ્ધિ, માના આશીર્વાદ મળી રહે એ માટે મા અંબાના શ્રી ચરણોમાં ખૂબ ખૂબ કોટી વંદન. વર્ષ પૂરું થાય અને નવું વર્ષ શરૂ થાય એક પરંપરા છે, અને આ પરંપરા પ્રમાણે જોવા જઈએ તો જે ભારત આગળ વધી રહ્યું છે અને ભારતની જે પ્રગતિ થઈ રહી છે એ પ્રગતિમાં નવો વધારો થાય એવી અપેક્ષા, આશા અને વિશ્વાસ સાથે એ નવા વર્ષને આવકારીએ. આજે 31 છે. અમે અહીંયાથી બાલારામ વન શિબિર માટે જતા હતા, પણ નવા વર્ષની ઉજવણી અમે લોકોએ એવું વિચાર્યું કે ભાઈ મંદિરમાં માતાજીના આશીર્વાદ લઈ બાળકોને સંસ્કૃતિ અને આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જ્ઞાન મળે અને એની ઓળખ થાય એ માટે અમે 31મી ડિસેમ્બરે અહીંયા માતાજીના દર્શન કર્યા. માતાજીના ચાચર ચોકમાં સરસ એવા ગરબા રમ્યા. આજે 2025 વર્ષનો અંતિમ દિવસ એટલે કે 31 છે. 31 એટલે વહેલી સવારથી કહી શકાય છે કે અંબાજી મંદિરમાં આરતીથી લઈ અને દર્શન માટેની લાંબી ભીડ જોવા મળી હતી. અને ચોક્કસપણે કહી શકાય છે કે જ્યારે આજે 2025નો છેલ્લો દિવસ છે, 31 છે, ત્યારે લોકો અનેક પ્રકારે તેની વિદાય આપતા હોય છે. પણ અંબાજીમાં જે રીતે બતાવી છે કે સાંસ્કૃતિક ધર્મ એટલે કે સનાતન ધર્મને ઉજાગર કરવા માટે આપ જે રીતે સમગ્ર જોઈ રહ્યા છો, હોમ હવન ઇત્યાદિ કરી અને આ સમગ્ર હોમ હવન કરી અને આ જૂના વર્ષની એટલે કે 2025ને વિદાય આપવા માટે અને જન કલ્યાણ અને વિશ્વ સુખાકારી માટેનો હોમ અગ્નિ ઇત્યાદિનું આયોજન કરવામાં આવ્યું છે. અને આવનારું વર્ષ જે છે 2026નું જે ખૂબ જ સુખાકારી અને સનાતન ધર્મ સાથેનો એટલે કે ધર્મનો પ્રચાર પ્રસાર થાય તેવા આશા સાથેના આ નવા વર્ષની શરૂઆત થાય તેવી અહીંયા અપેક્ષા કરાઈ રહી છે. અને અહીંયા વિપ્રો મંડળ દ્વારા અને અન્ય બ્રાહ્મણો દ્વારા છે, ગુજરાતના બ્રાહ્મણો દ્વારા છે, એ મોટા એક યજ્ઞનું પણ આયોજન કરાયું છે. અને હાલ તબક્કે જે રીતે યજ્ઞની તૈયારીઓ ચાલી રહી છે તે જ રીતે કહેવાય છે કે આ જે વર્ષ છે 2026નું સનાતનનો ધર્મનો વર્ષ બની રહે તેવી અપેક્ષા રખાઈ રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી, અંબાજી. યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. વર્ષના અંતિમ દિવસે ભક્તોને મહાકાળી માના દર્શન કરી ધન્યતા અનુભવી છે. તો બીજી તરફ શાળાના વિદ્યાર્થીએ 31 ઉજવણી માતાજીના દર્શન કરીને કરી. વિદ્યાર્થીઓએ મંદિર પરિસરમાં ગરબાની રમઝટ બોલાવી. તો આગામી વર્ષ સારું જાય તેવી ભક્તોએ માતાજીને પ્રાર્થના પણ કરી છે. નવા વર્ષની ઉજવણીમાં દમણ પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. દમણની કાયાપલટ થયા બાદ બીચ અને સી રાઇડ્સ હાલ ગોવા જેવા ભારતના પ્રખ્યાત પર્યટક સ્થળને પણ ટક્કર આપી રહ્યા છે. નવા વર્ષને વધાવવા લોકો પરિવાર સાથે પહોંચ્યા છે. જો કે દર વર્ષે ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું દમણના ઉદ્યોગો માટે સૌથી લાભદાયી પુરવાર થાય છે. આ વર્ષે પણ નવા વર્ષને માણવા દમણ આવતા પ્રવાસીઓને આવકારવા દમણ હોટલ ઉદ્યોગ પણ થનગની રહ્યો છે. 31ની રાત્રે ડીજે અને મ્યુઝિક પાર્ટીઓનું પણ આયોજન થયું છે. डेकोरेशन देखिए, लाइट्स देखिए, फूड देखिए, पैकेजेस देखिए, तो सब कुछ जब एक जगह मिल रहा है और अच्छा क्राउड है, पीस है, तो मुझे बहुत अच्छा लग रहा है. मतलब मुझे ये लग रहा है कि आना ही चाहिए इस जगह, चाहे 25th हो चाहे 31st हो. मैं सजेस्ट करूंगी कि बिल्कुल आइए, एक बार आओ तो सही, देखो तो सही दमन कितना चेंज हो गया है. मैं बॉम्बे से आई हूँ और यहाँ पे माहौल बहुत अच्छा है. इट इज़ वेरी कंफर्टेबल. यहाँ पे लोग जो हैं वो बहुत अच्छे हैं. गोवा से कंपेयर करें तो ये बहुत अच्छी जगह है और जो माहौल है वो गोवा से कंपेयर करें तो बहुत ही ज़्यादा अच्छा है और एकदम सिमिलर है गोवा जैसे. तो अगर आपको यहाँ पे आना है तो कॉस्ट वाइज ये बहुत कम है. गोवा से ज़्यादा आप यहाँ प्रेफरेंस रख सकते हैं. कोई भी खाने पीने के लिए आता था, अब हम फैमिली समेत लोगों को एंटरटेन करने के लिए तैयार हैं. एंड थैंक्स टू द गवर्नमेंट, हम होटल इंडस्ट्री को इतना उन्होंने मतलब संयुक्त बना दिया है कि हम उनको एंटरटेन कर सकते हैं. वी हैव डिफरेंट काइंड ऑफ पैकेजेस, लॉट्स ऑफ फूड ऑन द मेन्यू एंड लॉट्स ऑफ एंटरटेनमेंट.
દીવના ઘોઘલામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. મીઠા બાબા વિસ્તારમાં ગેસ સિલિન્ડર ફાટતા આગ ભભૂકી ઉઠી હતી તો ઘરમાં શોર્ટ સર્કિટના કારણે સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠી હતી. ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી તો આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરવાની પણ ફરજ પડી ગઈ હતી. સુરતમાં સોનાની ચેન ચોરતી ગેંગ છે તે ઝડપાઈ છે. ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગી છે મોટી સફળતા. પ્રસંગોમાં જઈને આજે ગેંગ છે તેના દ્વારા ચોરીને અંજામ આપવામાં આવતો હતો. 3 મહિલા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. વેસુમાં ભાગવત કથામાં મહિલાઓની કુલ 7 ચેન ચોરી થઈ હતી અને પલસાણાથી મહિલા આરોપીઓને ઝડપી પાડવામાં આવી છે. પલસાણા વિસ્તારમાં પણ લગ્ન પ્રસંગમાં જવાની ફિરાકમાં હતી આ મહિલાઓ અને તે પહેલા જ તે મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે. તો 3 મહિલાઓ કે જેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવી છે.